આજે છે મારો બીજો વ્લોગ બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ। તો કાલના બ્લોગ બધા જોયો હોય તો મેં ચેનલ પર આવ્યા છે। આજે છે મારો બીજો વ્લોગ। તો આજે હું તમને 5 વાગે સ્કૂલેથી આવીને મારું ગાર્ડન દેખાડી। તો અત્યારે હું ખાવા જઈ રહ્યો છું, ચા ને ગરમ કરવા જાઉં છું। આપણે ઉપરથી તળેલી રોટલી લઈ લઈએ। હવે હું તમને ખાઈને પછી મળીશ। તો આપણે ખાઈ જમી નાસ્તો કરીને આપણે સ્કૂલના કપડાં પહેરી લીધા છે। હવે આપણે જઈશું સ્કૂલે અને હું તમને ડાયરેક્ટ મળીશ 5 વાગે। તો 5 વાગે મારી રાહ જોઈજો। હું તો તમને મારું ઘરનું ગાર્ડન દેખાડીશ। હું 5 વાગે સ્કૂલેથી ઘરે આવી ગયો છું। આમ તો 5:30 થઈ ગયા છે। તો આપણે હવે હું તમને આજનું મારા ગાર્ડન દેખાડીશ। ફૂલ ઝાડ બધા અહીંયા આવી જશે। તો સૌથી પહેલાં તમને સૌથી જરૂરી વસ્તુ ઘરમાં હોવી જોઈએ આ ધનવેલ। આના પાંદડા જોઈ લો। આના તમારા વિસ્તારમાં શું કહે છે તે કરજો। આને અમે અત્યારે ધનવેલ જ કહીએ છીએ। આ છે અમારું વેલ્વેટ મખમલ જેવું ઝાડ। આના ફૂલ વેલ્વેટ જેવા છે એટલે આને વેલ્વેટ કહીએ છીએ। તમને આ બધા શું કહે તે કહેજો। આની પાછળ જ છે આ જાસૂદ હજી નાનું જ છે, જે હમણાં જ વાવેતર કર્યું હતું। ત્યાર પછી આ છે મારા બીજો નાનો એવો ગાર્ડન। આમાં આ પહેલાં એમ તો અહીંયા તુલસી છે, આ તુલસી પણ તે નાની છે। અહીં હજી એક તુલસી છે। પછી આ પાછળ આ ફૂલનું નામ મને ખબર નથી, અમારા ઘરે છે ઘણાય। પછી પ્લાસ્ટિક ફૂલ કહેવામાં આવે છે આ બધાને, એમ કહે છે। આ છે કાંક ફૂલનું નામ પણ મને ખબર નથી, ઘણા ઘરમાં છે એવા। આ અમારા ઘરે ઘણા વર્ષોથી તે ઘણું મોટું પણ થઈ ગયું, પણ આનું નામ મને ખબર નથી। અહીંયા છે આપણી બધાને ઘરે હોય તે 12માસી। આ છે આપણું ગુલાબનું ઝાડ। આ છે આપણું ગુલાબ, કેવું સુંદર મજાનું ખીલ્યું છે। આ બગીચામાં એક ગુલાબડી જ છે દેખાય જી। આ બે જે કાલ ખીલશે, હું તમને કાલના સવારમાં બ્લોગમાં દેખાડીશ, કાલ ખીલી ગયા હશે તો। પછી ઓલા પણ આ મોટું ગાર્ડન છે, પણ ઓલા પણ હતું એવું જ એક ઝાડ અહીંયા પણ છે, જોઈ શકો છો। આ કરણના ફૂલ ઘણી લાંબી પણ થઈ ગઈ, મારથી તો ઘણી ઊંચી છે। પછી એટલું જ છે। આની પછી હું તમને મારા ફળના જે વૃક્ષ અને તમને અમારા ઘરનું કિચન ગાર્ડન દેખાડીશ। તો બાય બાય, આગલા બ્લોગમાં આપણે બધાય મળશું।